રેલવે સહિત કેન્દ્રના અંદાજિત 34 જેટલા કેન્દ્ર વિભાગના કર્મચારીઓ દ્વારા સરકારની નવી પેન્શન સ્કીમ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરકારની નવી પેન્શન સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો હતો। આપની વાત સાથે સહમત છું અને આપ જાણો જ છો કે આની અગાઉ પણ અમે ઘણા બધા આંદોલન એનપીએસ રદ કરવા માટે કરેલ છે, પણ આ માટે અમે ગુપ્ત મતદાન કરી કર્મચારીઓની રાય જાણેલ છે કે હવે આગળના ઓલામાં શું કરવું એમ। તો કર્મચારી 90% કર્મચારી અમારી સાથે સંમત છે ગુપ્ત મતદાનમાં કે ભૂખ હડતાલ કરવી અથવા રેલ રોકો આંદોલન કરવું એમ। અને આપ જે કહો છો કે 2024 પહેલાં અમે ચોક્કસપણે માની છીએ કે અમારી માંગ સ્વીકારવામાં આવે, કેમ કે આ છેલ્લો મોકો છે, ઇલેક્શન છે, છેલ્લો મોકો છે અને જેટલી તાકાત અમે ગવર્મેન્ટને બતાવશું હું માનું છું કે ચોક્કસપણે અમારી જાયઝ વાત છે એ ગવર્મેન્ટ માનશે કે